અધ્યાય ત્રીજો. બ્રહ્મર્ષિઓ વસે ઘણા તપસાધન સિદ્ધ, વેદ ધર્મા એક ત્યાં પૈલ પુત્ર પ્રસિદ્ધ. શિષ્યો તેના બહુ કરે સકલ શાસ્ત્ર પઠન, સેવા સદગુરુની કરી કરે શ્રવણ મનન. મુખ્ય શિષ્ય તેમાં વસે દીપક એક પવિત્ર, ભાવતણી તેના કરે ગુરુ પરીક્ષા ચિત્ર. એક દિવસ સૌ શિષ્યને કરી ગુરુ એકત્ર, કહે એક પૂછું વદો કરે કોણ એ અત્ર. સકલ શિષ્ય કહે ગુરો તારક તું અમ એક, આજ્ઞા શિરસાવંત્ય છે તારી અમને છેક. ઉલ્લંઘે ગુરુ વચનને રૌરવ નરકે જાય, માને નહીં ગુરુ વાક્યની કોથા અનંત ખાય. ડૂબે માયા સિંધુમાં પામે દુર્ગતિ તેમ, કલ્પે પણ ગતિ થાય ના ખતે શાસ્ત્ર સહુ એમ. સુણી વચન શિષ્યો તણા ફુલ્લવદન એ ગુરુએ, દીપકાદિક શિષ્યને કહે વિગત સંદેહ. પૂર્વજન્મોમાં કર્યા ગહન કર્મ અનેક, પાપ પુંજ ભેળો થયો કર્યો ક્ષીણ ત્યાં કૈક. તપોનુષ્ઠાનો કરી રહ્યો તોય અવિશિષ્ટ, વણભોગવ્યે ના ઉચિત એ કરવો ક્ષીણ વિશિષ્ટ. શેષ પાપ પ્રારબ્ધ એ જો પાછો ઠેલાય, તપશ્ચરણ ધર્માદિથી વિઘ્ન મોક્ષમાં થાય. ઘોર પાપની ના કદી ઘટે ઉપેક્ષા એ, સ્વદેહે ભોગવ્યા વિના ટળે ન નિસંદેહ. પાપ નિષ્કૃતિ એ થવા જઈ વારાણસીમાંય, ભોગવી સ્વદેહથી પાપ સર્વએ ત્યાંય. એવો નિશ્ચય મારો પાર ઉતારે કોણ, સેવા દુઃખદ જે કરે શિષ્ય એવો કોણ. સર્વ પાપહંત્રી પુરી કાશી પુરાણ પ્રસિદ્ધ, લઈ જાવા મુજને ત્યાં કહો કોણ છે સિદ્ધ. શિષ્યોમાં મદ્રક્ષણી કહો કોણ સમર્થ, કો સેવા સ્વીકારશે દુઃખ સેશે વ્યર્થ. સોણી વચન એવા પદે ગુરુ સેવા વ્રત એ, સત્શિષ્ય દીપક ત્યાં ગુરુ માન્ય વરજે. સ્વામી શેષન રાખવું પાપ કદાપી જાણ, પ્રતિક્રિયા સત્વર કરી થાવ મુક્ત સુજાણ. બદે વેદ ધર્મ નક્કી યાવત શ્રુધડ દે, તાવત ક્ષય કરવો પછી પાપ વિશોપમયે. તીર્થ સેવા કુચ્છથી પ્રાયશ્ચિતે તેમ, દેહ રોગથી નિષ્કૃતિ થાય પાપની એમ. ઉપાય બીજો નવ મળે કોથી નવ છટકાય, સ્વકૃત જાદે ભોગવે તો જ પાપ ક્ષય થાય. દેવ ઋષિ કિન્નર ભલે હોય જ્ઞાની કે મૂળ, અટલ કાયદો કર્મનો કોઈ ન પામે છૂટ. કહે શિષ્ય દીપક ગુરો સત્ય વચન છે એ, આજ્ઞા આપો રંકને ચરણે અર્પ્યો દે. બદે વેદ ધર્મ રે સાંભળ દીપક બાળ, ગલત કુષ્ઠી થઈશું પંગુ અંત તત્કાળ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.